ગાંધીનગર આરોગ્ય વિભાગની બેઠક પૂર્ણ, કમિશનરે જાહેર કર્યું નિવેદન। આરોગ્ય વિભાગની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઈ છે। આ બેઠક બાદ આરોગ્ય કમિશનરે કહ્યું કે સરકાર બધી વિગતોની સંપૂર્ણ તપાસ કરશે અને વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય કરશે। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આરોગ્ય સેવાઓને સુધારવા અને વિદ્યાર્થીઓના હિતોને સુરક્ષિત બનાવવાનો હતો। આરોગ્ય કમિશનરે જણાવ્યું કે આરોગ્ય વિભાગ દરેક મુદ્દાની ગહન તપાસ કરશે અને તમામ જાણકારીઓનું નિરીક્ષણ કરીને યોગ્ય નિર્ણય લેશે। તેમણે ઉમેર્યું, વિદ્યાર્થીઓના આરોગ્ય અને હિત માટે સરકારી નીતિઓમાં જરૂરી પરિવર્તન કરવામાં આવશે। આ બેઠકમાં આરોગ્ય વિભાગના વિવિધ અધિકારીઓ અને નિષ્ણાંતો ભાગ લીધો હતો, જેમણે રાજ્યના આરોગ્ય મંડળને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા। આ બેઠકમાં વિવિધ આરોગ્ય સંસ્થાઓ અને વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓએ ભાગ લઈ મંતવ્યો આપ્યા હતા। વિદ્યાર્થીઓના આરોગ્યને બચાવવા માટે અને તેમની સુખાકારી માટે ઉપયોગી નીતિઓની સમીક્ષા કરવામાં આવી। સરકાર તરફથી આશ્વાસન આપવામાં આવ્યું કે દરેક વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ આરોગ્ય સેવા પ્રાપ્ત થાય તે માટે શક્ય પ્રયત્નો કરવામાં આવશે। બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અનેક પ્રશ્નો અને મુદ્દાઓ પર ચર્ચા કરી। તેમણે આરોગ્ય સેવાઓના પ્રદાનને વધુ સુનિશ્ચિત બનાવવા માટેના પગલાં પર વિચાર વિમર્શ કર્યો અને નવા આયોજનના માર્ગદર્શન આપ્યા। આ બેઠકમાં માન્ય અને પ્રભાવશાળી નીતિઓ દ્વારા વિદ્યાર્થીઓના આરોગ્ય માટે સકારાત્મક પરિવર્તન લાવવા માટે વિચારણા કરવામાં આવી। બધું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને લોકોએ બધી બાબતોથી બ્રીફિંગ કર્યું છે। આગળ બધી વિગતો ધ્યાનમાં લઈ અને સરકારશ્રીમાં સક્ષમ સત્તાથી નિર્ણય કરવામાં આવશે। વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય થશે અને બધીની નિર્ણય પ્રક્રિયા છે એ જેવો નિર્ણય થશે એટલે જાહેર કરવામાં આવશે। સર, પરીક્ષા કેન્સલ થશે? મેં કહ્યું કે બધી વિગતો ધ્યાનમાં લઈને સરકાર વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય કરશે। જે પણ નિર્ણય લેવાશે એ પરીક્ષાની વિશ્વસનીયતા અને વિદ્યાર્થીઓનું હિત ધ્યાનમાં લઈ અને યોગ્ય નિર્ણય લેવાશે।